નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને વહેલી સવારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતભરી ખુશખબર આવી છે. સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે અને આવનારા મહિનાઓમાં તેની રચના થવાની પણ સંભાવના જોવા મળી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જે સંકેત આપ્યા છે તેના પછી આશા છે કે મે 2025માં આ પેનલ તૈયાર કરવામાં આવશે. હજી સુધી સભ્યો અને અધ્યક્ષની નિમણૂક ના થઈ હોવા છતાં પગાર પદ્ધતિમાં મોટો બદલાવ આવવાનો અહેવાલ જોવા મળી રહ્યો છે. તો ફિટમેટ ફેક્ટર શું છે અને તેનો અર્થ શું થાય? તો ફિટમેટ ફેક્ટર એ પગાર પદ્ધતિનો સૌથી મહત્વનો હિસ્સો છે જે નવો પગાર નક્કી કરે છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતો, જેના આધારે નવો મૂળભૂત પગાર ગણવામાં આવ્યો હતો. આશા છે કે 8મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર 2.86 સુધી જઈ શકે છે. જો આમ થાય તો કર્મચારીઓના પગારમાં લગભગ 186% વધારો થઈ શકે છે. ઉદાહરણ તરીકે હાલ જે કર્મચારીનો મૂળ પગાર 20,000 છે તે 2.86 ફિટમેટ ફેક્ટર મુજબ વધીને 57,200 થઈ શકે છે. જોકે આ તદ્દન અનુમાન છે અને સરકાર તરફથી તેને ફાઇનલ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અગાઉના પગાર પંચોનું જે અનુમાન છે તે મુજબ અગાઉના પગાર પંચોમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા હતા. 5મા પગાર પંચમાં મૂળ પગાર 2,750 હતો, જે 6ઠ્ઠા પગાર પંચમાં 7,000 અને 7મા પગાર પંચમાં 18,000 થયો હતો. કુલ વધારો 554% રહ્યો હતો. સૈનિકો અને પેન્શનરોને પણ લાભ મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ પગાર પંચનો લાભ માત્ર નાગરિક કર્મચારીઓને જ નહીં પરંતુ સૈન્ય અને રક્ષા વિભાગના કર્મચારીઓ તેમજ પેન્શનરોને પણ મળશે. દેશમાં અંદાજે 36 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આ પગાર પંચ અંગે આશાવાન જોવા મળી રહ્યા છે. આ પગાર પંચનો લાભ માત્ર નાગરિક કર્મચારીઓને નહીં પણ સૈન્ય અને રક્ષા વિભાગના કર્મચારીઓને પણ મળવાપાત્ર રહેશે. 8મા પગાર પંચની રચનાની સાથે જ મોટી રાહતની શક્યતા છે, પરંતુ હકીકતમાં કેટલો વધારો થશે તે સરકારની જાહેર કરેલી ભલામણ અને ફાઇનલ ફિટમેટ ફેક્ટર પર આધારિત રહેશે. ધન્યવાદ.